સાવરકુંડલા તાલુકાના વિજેપડી ગામે પાણી પુરવઠાના સબસ્ટેશનમાં મોટી ગેરરીત થઈ હોય તેવી વાત સામે આવી છે। રેતીના બદલે ચીકણી માટી વાપરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાવરકુંડલા તાલુકાના વિજેપડી ગામમાં સરકારી ગ્રાન્ટથી બનતા પાણી પુરવઠા સબસ્ટેશનમાં ગંભીર ગેરરીતિના ખુલાસા સામે આવ્યા છે। સરકારી કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેવું સામે દેખાઈ રહ્યું છે। આપ સમાચારમાં સ્પષ્ટ જોઈ રહ્યા છો કે સાઇટ પર આરએમસી મશીનથી કામ ચાલુ છે અને બાજુમાં જ માટીનો મોટો ઢગલો પડેલો છે અને તેના પર પાણી છાંટવામાં આવી રહ્યું છે। આ રેતી બિલકુલ નથી, આ ચીકણી માટી છે જેમાં કાંકરા અને પથ્થર ભરેલા છે તેવું દેખાઈ રહ્યું છે। નિયમ મુજબ બાંધકામમાં સરકારના નીતિ નિયમ વાળી નદીની રેતી વાપરવાની હોય છે, પણ અહીં હલકી માટી વાપરીને સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી આ કામ થઈ રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાય છે। 2 વર્ષમાં આ બિલ્ડિંગ બેસી જશે તો ગામ પાણી વિના તરસે મરશે। આ કામમાં નબળી ગુણવત્તાનું કામ થતા તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ ચાવડાએ પણ સ્થળ મુલાકાત લઈ નબળું કામ થતા જણાવતા કામ અટકાવ્યું હતું। અમારા સવાલો જિલ્લા કલેક્ટર સાહેબ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને એવું છે કે શું તમે આમાં તપાસ કરશો કે પછી ફાઇલ દબાવી દેશો? જનતાના પૈસાનો આ રીતે દુરુપયોગ નહીં ચાલે। મીડિયા આ મુદ્દો ત્યાં સુધી ઉઠાવશે જ્યાં સુધી કાર્યવાહી ન થાય।